હેલો ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે બનાવીએ નો બેક કેક જે ઇઝીલી તમે ઘરે બનાવી શકો છો. એના માટે મેં ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા છે. તમે કોઈ પણ તમારી ચોઈસના બિસ્કિટ લઈ શકો છો. ત્યારબાદ મેં ચોકલેટ લીધી છે, એને ગરમ કરી લીધી છે અને એની અંદર હું દૂધ નાખીને એકદમ સરસ મિક્સ કરી લઈશ. ત્યારબાદ આપણે જે બિસ્કિટના પીસીસ કર્યા હતા એને લેવાનું છે અને તેની અંદર આપણે ટ્રફલને એડ કરી અને એકદમ સરસ મિક્સ આપી દેવાનું છે. ત્યારબાદ મેં એની અંદર મિક્સ ડ્રાયફ્રૂટ નાખ્યું છે. તમે તમારી ચોઈસથી કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. 7 ઇંચનું મેં મોલ્ડ લીધું છે અને ક્લિંગ રેપ કરી અને જે બિસ્કિટના પીસીસ હતા જે આપણે એની અંદર એકદમ સરસ પાથરી દેવાના છે અને એને ફ્રીઝમાં હાફ એન આવર સેટ કરવાનું છે. ત્યારબાદ ઇઝીલી તે ક્લિંગ રેપ નીકળી જશે. હવે એની ઉપર હર્શીસનું સ્પ્રેડ સરસ રીતે લગાવી દેવાનું છે. ફ્રેન્ડ્સ, જો તમે રાજકોટમાં કુકિંગ ક્લાસ કરવા માગતા હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો. એના માટે તમે મને મેસેજ કરી શકો છો. કેક ઉપર તમે ડેકોરેશન તમારી મરજીથી કરી શકો છો. થેન્ક યુ.